નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું SYBA પેપર નંબર 6 કાવ્ય પ્રકાશ. આપણે લાસ્ટ વિડીયોની અંદર કાવ્ય હેતુ વિશે ચર્ચા કરી હતી. આ વિડીયોની અંદર આપણે કાવ્ય લક્ષણ વિશે ચર્ચા કરવાના છીએ. મમ્મટે જે કાવ્ય લક્ષણ આપ્યું છે એ ટૂંકું, ટચ અને ખૂબ જ સરળ છે. જો કે કાવ્યનું જે સ્વરૂપ છે, કાવ્યનું જે લક્ષણ છે એ દરેક યુગની અંદર બદલાતું રહે. કાવ્ય છે એ એક વહેતી નદી છે, જે બંધિયાર સરોવર નથી. પરિણામ એવું આવે કે કાવ્યનું સર્વાંગ, સંપૂર્ણ, તાત્વિક અને શાસ્ત્રીય જો આપણે લક્ષણ આપવું હોય તો એ લક્ષણ આપવું શક્ય નથી. આમ છતાં સંસ્કૃત જગતની અંદર કેટલા બધા કવિઓ, વિવેચકો અને આચાર્યોએ કાવ્યમાં રહેલ જે વિવિધ તત્વો છે એના આધારે કાવ્યની વ્યાખ્યા આપવાનો સફળ પ્રયત્ન કર્યો છે. કોઈક છે એ શબ્દાર્થને મહત્વ આપે, કોઈ અલંકારને મહત્વ આપે, કોઈ રીતિને મહત્વ આપે, તો વળી કોઈ રસને મહત્વ આપે છે, તો વળી કોઈ ધ્વનિને મહત્વ આપે છે. પણ કોઈને કોઈ છે એ કાવ્યના કોઈક ને કોઈક તત્વને મહત્વ આપી અને કાવ્યની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરે છે. એટલે આજ સુધી ઘણા બધા શાસ્ત્રીઓએ વ્યાખ્યા આપી છે. એમાંથી આજે આપણે અહીંયા જે કાવ્ય પ્રકાશની અંદર પ્રથમ ઉલ્લાસની અંદર મમ્મટ જે વ્યાખ્યા આપે છે એ જોઈએ તો તદ દોષો શબ્દાર્થો સગુણા વન અલંકૃતિ પુનઃ ક્વાપી. અર્થાત તદ શબ્દાર્થો, શબ્દ અને અર્થ છે તે જ કાવ્ય. શું કહે છે? શબ્દ અને અર્થ છે એ જ કાવ્ય. પણ કેવો શબ્દ અને અર્થ? તો બાકીના જે ત્રણ છે એના વિશેષણ આપ્યા છે. તદ અદોષો શબ્દાર્થો, તે શબ્દાર્થ છે. શબ્દ અને અર્થ, શબ્દ કોને કહેવાય અને અર્થ કોને કહેવાય એનાથી તો તમે બધા પરિચિત છો જ. તે શબ્દ અને અર્થ છે એ અદોષ, એટલે એની અંદર જે દોષ રહિત, અદોષનો અર્થ શું થશે? દોષ રહિત. સગુણ, ગુણથી યુક્ત હોય તેને કાવ્ય કહેવાય. અને ત્રીજું એ વિશેષણ આપે છે અનઅલંકૃતિ પુનઃ ક્વાપી. વળી ક્યારેક, કોઈક વાર અલંકાર રહિત હોય તો ચાલે. તો જે દોષ રહિત છે, જે ગુણયુક્ત છે, અને કોઈક વાર અલંકાર રહિત જે શબ્દ અને અર્થ છે તેને જ કાવ્ય કહેવામાં આવે છે. એટલે અહીંયા મમ્મટ છે એ શબ્દાર્થો કાવ્યમ, શબ્દ અને અર્થને કાવ્ય કહે છે. પણ કેવા શબ્દ અને અર્થને કાવ્ય કહે છે? તો કે જે અદોષ હોય, કે જેની અંદર એ શબ્દ અને અર્થની અંદર કોઈ દોષ ન હોય. સગુણ એટલે ગુણથી યુક્ત હોય. અને અનઅલંકૃતિ પુનઃ ક્વાપી, ક્યારેક અલંકારથી રહિત હોય. તો આ કાવ્ય લક્ષણને આપણે વિસ્તારથી સમજીએ તો સૌથી પહેલા આપણે સમજીએ શબ્દાર્થો. શા માટે? તો કે શબ્દ અને અર્થનું બનેલું હોય એને જ મમ્મટ છે એ કાવ્ય ગણે છે. એટલે સૌથી પહેલા એ ચર્ચા કરે છે કે કોઈ પણ કાવ્ય છે એ શબ્દાર્થ હોવું જોઈએ, શબ્દ અને અર્થથી બનેલું હોવું જોઈએ. કાવ્યની અંદર અહીંયા શબ્દ અને અર્થ એવા બંને તત્વને મમ્મટ છે એ અનિવાર્ય ગણે છે. જો કે કેવળ સુમધુર શબ્દ છે એ અર્થરહિત હોય તો એ કાવ્ય ન બની શકે. અહીંયા જે શબ્દ અને અર્થ છે એનું જે બંનેનું સામંજસ્ય છે, એ બંનેનું એકત્વ છે એનું નિરૂપણ કરે છે. કે ઘણી વખત એવું બને કે શબ્દ છે એ સુમધુર હોય, પણ જો એ અર્થરહિત હોય
તો એનાથી કાવ્ય ન બને. જેમ કે ઘંટડીનો રણકાર છે, શું એ સુમધુર ન હોય? કોઈ પ્રિય બાળક છે એ રડતું હોય અને એનો જે અવાજ છે અથવા એ અસ્પષ્ટ ઉચ્ચારણ કરે તો એ પણ સુમધુર અવાજ જ છે, શબ્દ જ છે, પણ એ અર્થરહિત છે. એ આનંદદાયક બની શકે. પક્ષીનો કલરવ છે એ પણ આનંદદાયક બની શકે, પણ એની અંદર અર્થ નથી. એ સુમધુર શબ્દ જરૂર છે, પણ અર્થ નથી. એ જ રીતે માત્ર એકલો અર્થ છે, એ અર્થ પણ કાવ્યની રચના ન કરી શકે. જેમ કે પ્રિયતમાની જે ચેષ્ટાઓ છે એ પ્રિયતમ માટે ચેષ્ટાઓ છે, એ તો જોવાથી આપણે માત્ર એનો અર્થ સમજીએ છીએ, તો એ પ્રિયજન માટે એક અવનવો અર્થપૂર્ણ સંસાર આખું સર્જી શકે છે. જે નૃત્યાંગનાનો સુમધુર હાવભાવયુક્ત જે હસ્તઅંગુલી નિર્દેશ હોય એ કેટલી સુંદર રીતે અભિવ્યક્ત કરતી હોય, પણ તે કાવ્ય નથી. કેમ કે સુમધુર બાળકના અવાજની અંદર સુમધુર શબ્દ છે, પણ અર્થ નથી. જ્યારે અર્થની અંદર પ્રિયતમાના જે નેત્ર સંકેત છે એની અંદર અર્થ છે, પણ શબ્દ નથી. તો મમ્મટ અહીંયા કહે છે કે શબ્દ અને અર્થ બંનેનું જો બનેલું હોય તો જ છે એ કાવ્ય સ્ફુરે અને એને જ કાવ્ય કહેવાય. એટલે શબ્દાર્થની સંપૃક્તિ એ કાવ્ય માટે અહીંયા મમ્મટ છે એ અનિવાર્ય શરત તરીકે મૂકે છે. એટલે પહેલા જ મમ્મટ કહે છે કે શબ્દ અને અર્થ તે જ કાવ્ય છે, અને શબ્દ અને અર્થ છે એનું સામંજસ્ય થાય તો જ સુંદર કાવ્ય બની શકે. માત્ર એકલો શબ્દ કે માત્ર એકલો અર્થ છે એ કાવ્ય ક્યારેય બની શકતું નથી. એટલે કે મેં હમણાં જ કીધું કે કાવ્યની અંદર શબ્દ અને અર્થ બંનેનું સાયુજ્ય છે એ અનિવાર્ય છે. શબ્દ જો પ્રયોગ કર્યો હોય કાવ્યની અંદર તો એ અર્થપૂર્ણ હોવો જોઈએ, અને જે અર્થપૂર્ણ છે એ શબ્દ છે જ. એટલે કાવ્યની અંદર આવતો અર્થ છે એ શેનાથી વ્યક્ત થાય છે? શબ્દથી જ. એટલે શબ્દ છે એ અર્થપૂર્ણ હોવું જોઈએ. આ શબ્દ અને અર્થનું જે સામંજસ્ય છે એને અનેક આલંકારિકોએ પણ પોતાના શાસ્ત્રીય ગ્રંથોની અંદર છે એ પ્રયોગ કરેલો છે. કાવ્યમાં આવેલા જે શબ્દાર્થ છે એને કારણે ચિત્ર, નૃત્ય, ગીત, સંગીત વગેરે કલાઓથી એ અલગ પડે છે કાવ્ય. શેના કારણે? તો કે શબ્દ અને અર્થનું જે સામંજસ્ય છે એ ખૂબ અદ્ભુત હોય, અને કવિ છે એ પોતાના હૃદયના ભાવો છે એને વ્યક્ત કરવા અને એને સહૃદયના હૃદય સુધી પહોંચાડવા માટે શબ્દ અને અર્થની જરૂર કવિને પડે જ છે. તમે ક્યારેય રઘુવંશ વાંચ્યું હોય તો રઘુવંશની અંદર પણ કીધું છે વાગાર્થાવિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે. તમે ક્યારેય એ પ્રથમ શ્લોક છે એ સાંભળેલો હોય તો ત્યાં પણ શબ્દ અને અર્થને શિવ અને પાર્વતી સાથે સરખાવ્યું છે, કે જેમ શિવ અને પાર્વતી અલગ અલગ ન હોઈ શકે એ જ રીતે શબ્દ અને અર્થ છે એ પણ અલગ અલગ ક્યારેય એનું અસ્તિત્વ ન હોઈ શકે. આ જ વાતને છે એ ભામહ પણ સ્વીકારે છે. શબ્દાર્થો સંહિતો કાવ્યમ. શબ્દ અને અર્થનું સાયુજ્ય એટલે જ કાવ્ય. ભામહ પણ એ જ મત સ્વીકારે છે જે મમ્મટ સ્વીકારે છે. માત્ર તફાવત એટલો છે કે ભામહ એવું કહે છે શબ્દ અને અર્થથી જે સહિત છે એ કાવ્ય છે, જ્યારે ભામહ છે એ શબ્દાર્થના 3 વિશેષણ આપે છે. જગન્નાથ છે એ પણ રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ કાવ્યમ એ વ્યાખ્યા જગન્નાથ આપે છે. જગન્નાથ પણ કહે છે કે જે રમણીય અર્થનું પ્રતિપાદન કરે એવો શબ્દ એટલે જ કાવ્ય. તો અહીંયા રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દ એટલે અહીંયા જગન્નાથ પણ શબ્દ અને અર્થને અનિવાર્ય ગણાવે છે. તો શબ્દ અને અર્થનું બનેલું હોય તે કાવ્ય.
અને બાકીના 3 છે એ એના વિશેષણો છે: અદોષો, સગુણો અને અનઅલંકૃતિ. તો અહીંયા મમ્મટ છે એ મમ્મટ શબ્દાર્થના સાયુજ્યનું મહત્વ અન્ય આચાર્યોની જેમ પોતે પણ સ્વીકારે છે અને માટે જ એ એવું પણ સ્વીકારે છે કે શબ્દાર્થ છે એ કાવ્યનું શરીર છે. કાવ્યનું શરીર કોઈ હોય તો એ શબ્દ અને અર્થનું છે. એટલે શબ્દ અને અર્થનું બનેલું હોય તે કાવ્ય છે. હવે આપણે એ શબ્દ અને અર્થના જે 3 વિશેષણો મમ્મટે પ્રયોજ્યા છે એના વિશે આપણે ચર્ચા કરીએ. પહેલો જ એ આપે છે કે શબ્દ અને અર્થ કેવો હોવો જોઈએ, તો કે અદોષ. અદોષ એટલે દોષ રહિત, જેની અંદર દોષ ન હોય તે. એટલે મમ્મટ છે અહીંયા સ્વીકારે છે કે કાવ્યની અંદર, કાવ્યમાં શબ્દાર્થ છે એ દોષ રહિત હોવા જોઈએ. માત્ર શબ્દ નહીં કે માત્ર અર્થ નહીં, પણ શબ્દ અને અર્થ બંને છે એ કેવા હોવા જોઈએ? દોષ રહિત હોવા જોઈએ. તો ઘણી વખત તમને પ્રશ્ન થાય કે ખરેખર એવું હશે કે જગતની અંદર જે કાંઈ કાવ્ય રચાયા હશે એ દોષ રહિત હશે જ? ના, એવું નથી. અહીંયા અદોષથી એમ સમજવાનું છે કે બને એટલું કાવ્ય છે એ દોષ રહિત બને. તો તમને સવાલ થાય, દોષ એટલે શું? દોષ કોને કહેવાય? તો મમ્મટ ખુદ પોતે કહે છે કે મુખ્યાર્થ હતી દોષ. જે મુખ્યાર્થની હતી છે, મુખ્યાર્થની હતી એટલે અપકર્ષ, હતીનો અર્થ થશે અપકર્ષ. જે મુખ્ય અર્થ હોય એ મુખ્ય અર્થનો અપકર્ષને દોષ કહેવાય. જે મુખ્ય અર્થ કાવ્યની અંદર આવતો હોય એનો એ અપકર્ષ કરી નાખે તો એને દોષ કહેવાય. માટે મમ્મટ કહે છે, મમ્મટ સિવાય અન્ય શાસ્ત્રકારોના મત પ્રમાણે પણ કાવ્યની અંદર એક પણ દોષ ન આવે તેની કાળજી કવિઓએ રાખવી જેવું એ સ્પષ્ટપણે કહે છે. એ ઉદાહરણ આપે છે કે કોઈ પણ સુંદરી છે એના મુખ ઉપર જો કોઢ હોય તો એ કોઢનો ડાઘ તેના સૌંદર્યને દૂષિત કરે. એ જ રીતે કાવ્યમાં રહેલો નાનો અમથો દોષ છે એ દોષ પણ કાવ્યને દૂષિત કરી શકે છે. માટે જે શબ્દ અને અર્થનું બનેલું કાવ્ય છે એ શબ્દ અને અર્થ અદોષ હોવા જોઈએ, દોષ રહિત હોવા જોઈએ. કાવ્યનું સૌંદર્ય સંપૂર્ણપણે ખીલી ઉઠે એટલા માટે જ કાવ્યમાં દોષ ન આવે એ યોગ્ય છે. અને આ વાત છે એ ખાસ એવા કવિને લાગુ પડતો હોય છે. સૂચના, આ ઉપદેશ ખાસ એવા કવિને લાગુ પડે જે ઉગતા કવિઓ છે. જો કે અહીંયા દોષ રહિત કીધું છે, પણ અનેક અલંકાર શાસ્ત્રીઓએ નાના મોટા કરીને અનેક દોષો બતાવેલા છે. મમ્મટ પણ 16 દોષોની ચર્ચા કરે છે. ત્યાર પછી બીજું વિશેષણ છે સગુણો. શબ્દ અને અર્થ છે એ સગુણ, ગુણવાળા હોવા જોઈએ. ગુણ, તો સૌથી પહેલા તમને પ્રશ્ન થાય, ગુણ એટલે શું? કોને કહીશું ગુણ? ગુણોથી યુક્ત શબ્દ અને અર્થ એ જ કાવ્ય, અથવા તો કાવ્યમાં શબ્દ અને અર્થ છે એ ગુણોથી યુક્ત હોવા જોઈએ. તો મમ્મટ સ્વયં છે એ કાવ્ય પ્રકાશની અંદર ગુણની વ્યાખ્યા આપતા કહે છે, યે રસસ્ય અંગિનો ધર્માઃ શૌર્ય આદય ઇવાત્મનઃ ઉત્કર્ષ હેતવસ્તે શૂરચલ સ્થિયો ગુણાઃ. અર્થાત ગુણ કોને કહેવાય? જેમ કે દોષ કોને કહેવાય? તો કે મુખ્યાર્થ બાદનો જે અપકર્ષ કરે, મુખ્યાર્થ છે, મુખ્ય અર્થ એનો અપકર્ષ કરે, એને ન્યૂન કરે, એ દોષ છે. તો ગુણ શું છે? તો કે આપણા જે આત્મા છે એ આત્માના શૌર્ય વગેરે ધર્મો છે, કે આપણી અંદર કેવા કેવા સંસ્કારો છે, કેવા કેવા ગુણો છે. તો કે બલવત્તા, શૌર્યતા, સુંદરતા,
તો આત્માના જે શૌર્ય વગેરે ધર્મોની જેમ આપણા આત્મા છે એના જેવા ગુણો છે એની જેમ કાવ્યના મુખ્ય રસના, જે કાવ્યની અંદર પણ એક મુખ્ય રસ હોય, એ મુખ્ય રસના જે અપરિહાર્ય અને ઉત્કર્ષ સાધનારા ધર્મો છે, એટલે કે કાવ્યની અંદર જે મુખ્ય રસનું નિરૂપણ થયું હોય એની અંદર, એ રસની અંદર ઉત્કર્ષ ઉત્તમ બનાવનારા જે ધર્મો છે એ ગુણો છે. દોષ છે એ કાવ્યનો અપકર્ષ કરે છે, જ્યારે ગુણ છે એ કાવ્યનું શું કરે છે તો કે એનો ઉત્કર્ષ કરે છે. વામન છે એ પણ ગુણની વ્યાખ્યા આપે છે. કાવ્ય શોભાયાહા કર્તારો ધર્માહા ગુણાહા, અર્થાત કાવ્યની અંદર શોભા કરનારા જે ધર્મો છે, કાવ્યને શોભાયમાન બનાવનારા જે ધર્મો છે એને જ ગુણ કહેવાય છે. તો ઘણા અલંકારિકો છે એ અલંકારિકો ગુણની બાબતમાં મતભેદ ધરાવે છે. કોઈ છે એ 10 ગુણ ધરાવે છે, તો કોઈ છે એ 18 ગુણોની ચર્ચા કરે છે, કોઈ શબ્દના 10 ગુણોની ચર્ચા કરે છે, તો કોઈ અર્થના 10 ગુણોની ચર્ચા કરે છે. પરંતુ કાવ્ય પ્રકાશના કર્તા જે મમ્મટ છે એ કાવ્ય પ્રકાશના 8મા ઉલ્લાસની અંદર માધુર્ય, ઓજસ અને પ્રસાદ નામના 3 ગુણોની ચર્ચા કરે છે, અને એ કહે છે કે કોઈ પણ કાવ્ય છે એ આ 3 ગુણોથી યુક્ત હોવું જોઈએ. માધુર્ય, પ્રસાદ અને ઓજસ, આ 3 ગુણોથી યુક્ત જે શબ્દ અને અર્થ છે એને જ શું કહેવાય છે તો કે કાવ્ય કહેવાય છે. ત્યાર પછી અનઅલંકૃતિ પુનઃ ક્વાપી, અને સમજવા જેવું છે. જે શબ્દ અને અર્થ છે એની અંદર ક્યારેક અલંકાર રહિત. તમે જો સાંભળ્યું હોય તો તમને ખબર છે કે કાવ્યના જે મુખ્ય તત્વો છે, જેમ કે રસ, ધ્વનિ, અલંકાર, તો આ બધા તત્વો છે એને કાવ્યની અંદર તો અનિવાર્ય ગણ્યા છે. તો મમ્મટ અહીંયા અનઅલંકૃતિ પુનઃ ક્વાપી એમ કે છે, એટલે કે ક્યારેક અલંકાર રહિત. તો તમને એવું થાય કે અલંકાર વગર પણ ખરેખર કાવ્ય હશે ખરું? અલંકાર તો હોવા જ જોઈએ. તો અહીંયા સાવ અલંકાર રહિત એવો અર્થ ન લેતા એ મમ્મટ છે એ વૃત્તિની અંદર સ્પષ્ટ કરે છે. યત્ર સર્વત્ર સાલંકારો ક્વચિત તુ સ્ફુટ અલંકાર વિરહે અપી ન કાવ્યત્વહાનિ. અર્થાત સ્પષ્ટપણે છે એ સ્પષ્ટપણે કાવ્યની અંદર અલંકાર ન દેખાય તો ચાલે, પણ સ્ફુટ રીતે તો એની અંદર અલંકાર હોવો જ જોઈએ. સ્ફુટ રીતે ન આવે તો પણ કાવ્યત્વને હાનિ થતી નથી. પણ એ ક્યારે તો કે હંમેશા નહીં, પણ ક્યારેક ક્યારેક જ. તો મમ્મટ કહે છે કે આમ તો કાવ્ય છે એ હંમેશા સાલંકાર જ હોય, અલંકારથી યુક્ત જ હોય, પણ કોઈક વખતે અલંકાર સ્ફુટ રીતે ન આવે તો પણ, સ્ફુટ રીતે એટલે દેખીતી રીતે ન આવે તો પણ કાવ્યત્વને હાનિ થતી નથી. આનો અર્થ તો એવો થયો કે કાવ્યમાં અસ્ફુટ રીતે અલંકાર આવવો જ જોઈએ, કેમ કે અલંકાર રહિત ક્યારેય કાવ્ય હોતું નથી. તો અનઅલંકૃતિ પુનઃ ક્વાપી, ક્યારેક અલંકાર રહિત કાવ્ય છે એ પણ જોવા મળે છે. તો શબ્દ અને અર્થની અંદર ક્યારેક છે એ જો અલંકાર ન હોય સ્ફુટ રીતે તો પણ ચાલે. એટલે આ 3 છે એ 3 કાવ્ય છે, શબ્દ અને અર્થના 3 વિશેષણો થયા. ક્યાં ક્યાં તો કે અદોષો, સગુણો, અનઅલંકૃતિ પુનઃ ક્વાપી. ક્યારેક દેખીતી રીતે અલંકાર રહિત હોય તો પણ કાવ્યને હાનિ થતી નથી. જોકે ઘણી વખત છે એવું બની જતું હોય છે કે અલંકાર સ્પષ્ટ રીતે આવતો પણ હોય છતાં પણ આપણને દેખાતો ન હોય, તો એવા અલંકારો અસ્ફુટ રીતે જે વિસ્ફોટિત થાય છે, એવા વિભાવના, વિશ્વશક્તિ અને સંદેહ અલંકારો તો આપણે જોયેલા જ છે.
અલંકારની વ્યાખ્યા પણ તમે બધા જાણો છો. અલમ કરોતિ ઇતિ અલંકારઃ. જે કાવ્યને અલંકૃત કરે છે એને શું કહેવાય છે? અલંકાર. જેમ કોઈ સ્ત્રી છે એ સ્ત્રીના આભૂષણો એના સૌંદર્યની અંદર વધારો કરે છે, એ જ રીતે કાવ્યની અંદર પણ રહેલા જે તત્વો છે એ તત્વો કેવા? તો કે એને આભૂષિત કરે એવા તત્વો, એટલે એ અલંકાર છે. એ અલંકાર જેમ સ્ત્રી છે એ આભૂષણોથી સુંદર લાગે છે, એ જ રીતે કાવ્ય પણ અલંકારોથી સુશોભિત લાગે છે. એટલે શ્લેષ, ઉપમા વગેરે અલંકારોથી તમે બધા પરિચિત જ છો. તો આ થઈ કાવ્યની વ્યાખ્યા. હવે આપણે જોઈએ કે કાવ્યની વ્યાખ્યા માત્ર મમ્મટે જ નહીં, પરંતુ કેટલાક સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ છે એણે પણ કાવ્યની વ્યાખ્યા આપવાનો સફળ પ્રયત્ન કર્યો છે. જેમ કે ભામહ કહે છે, શબ્દાર્થો સહિતો કાવ્યમ. શબ્દ અને અર્થ સહિતનું જે છે એને જ કાવ્ય કહેવામાં આવે છે. જે શબ્દ અને અર્થથી યુક્ત છે, શબ્દ અને અર્થથી બનેલું છે, એ જ કાવ્ય છે. જ્યારે દંડી કહે છે, શરીરમ તાવદ ઇષ્ટાર્થ અવછિન્ના પદાવલી. ત્રીજું, રીતિરી આત્મા કાવ્યસ્ય. વામન કહે છે, વામનનો રીતિ સંપ્રદાય છે, તો વામન એવો કહે છે કે કાવ્યનો આત્મા તો રીતિ જ છે, રીતિને જ કાવ્ય કહીશું. તો વળી આનંદવર્ધન કાવ્યસ્ય આત્મા ધ્વનિ. કાવ્યનો આત્મા તો ધ્વનિ છે. આનંદવર્ધન છે એ તમે જાણો છો કે ધ્વનિ સંપ્રદાયના આચાર્ય છે. તો કાવ્યસ્ય આત્મા ધ્વનિ, કાવ્યનો આત્મા ધ્વનિ છે. તો વળી રાજશેખર કહે છે કે શબ્દાર્થો તે શરીરમ. શબ્દ અને અર્થ એ શરીર છે, રસ આત્મા છે. અનુપ્રાસ ઉપમા આદયશ્ચ, એટલે અનુપ્રાસ ઉપમા વગેરે તમ અલંકુર્વંતી, એ વગેરે અલંકારો છે તેને અલંકૃત કરે છે, શોભાયમાન કરે છે. તો આ રીતે ઘણા બધા આચાર્યોએ છે એ કાવ્યની વ્યાખ્યા આપવાનો સફળ પ્રયત્ન કર્યો છે. તો તમે ફરીથી આપણે એક વખત જોઈ લઈએ કે તદ્દોષો શબ્દાર્થો, બરાબર, સગુણાવાન અનઅલંકૃતિ પુનઃ ક્વાપી. અદોષ, અદોષો એટલે અદોષ, સગુણો એટલે સગુણ, ગુણ સહિત, અને અનઅલંકૃતિ પુનઃક્વાપી, ક્યારેક અલંકાર રહિત શબ્દ અને અર્થ તદ, તે જ કાવ્ય છે. તો શબ્દ અને અર્થને અહીંયા મમ્મટ છે એ કાવ્ય કહે છે, પણ એ શબ્દ અને અર્થના અહીંયા 3 એ વિશેષણો આપે છે: અદોષો, સગુણો, અનઅલંકૃતિ. આ થઈ કાવ્ય લક્ષણની ચર્ચા. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે